નવરાત્રિની તૈયારી કરી રહ્યા છીએ. વોશ લેવા આવ્યા છીએ. આ અમારા રાજુભાઈ છે. આજે રાજુભાઈ વોશ લેવા આવ્યા છે અને નવરાત્રિની તૈયારી થઈ રહી છે ભાઈ. આ વાળો જોઈ લો તમે. અને આ જગદીશભાઈ પણ આવ્યા છે. સાથે સાથે હવે પહોળા લઈને અમે ઘેર જવાના. હાય ગાઈસ, અમે અમારે મંડળી બોધવાની છે એટલે અમે તૈયારી કરી રહ્યા છો. આ જો જગદીશભાઈ પણ વહાડા આજે વગે કરી રહ્યા છે અને આ રાજુભાઈ પણ ખાડા ખાંડાવે છે અને આ સોમભાઈ ખાડા ખોદે છે. સોમભાઈ તમારું કોઈ કહેવું? હા ભાઈ, પણ ચાલુ જ છે ભાઈ. અને આ મંડળી આ વર્ષે કેવી રહેશે ભાઈ? એક નંબર રહેશે. હા ભાઈ, બધું લાવશે. હા સોમભાઈ તમારું કેવું? બીજી સાઉન્ડ બાઉન્ડ આપણે લાવી દેશે. અને સાઉન્ડ બાઉન્ડ ક્યાંનું આપશો? આપણા ઘરનો. એવું છે એમ? સારું હાલો. જય માતાજી. આ દેખી રહો, આજે આ વહોડોની પણ તૈયારી છે અને આટલા રાઉન્ડમાં આપણે મંડળી બાંધવાની છે. જગદીશભાઈ ફરી રહ્યા છે. આગલા બ્લોકમાં મળીએ. વોશ ઊભા થઈ ગયા છે. અમે હવે આ જોઈ લો તમે, વોશ પણ ઊભા કરી રહ્યા. આ સોમભાઈ પણ ઊભો કરી રહ્યા. આ રાજુભાઈ ખાંડી રહ્યા છે. પણ વોશ પણ ઊભા થઈ ગયા છે. હવે સહજે ડેકોરેશન મારવાનું છે. અહીંયા સારો લાગે તો વિડીયો અમારો આગળ જરૂરથી બતાવજો. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આંબીમાં તરફથી અમારો વિડીયો આગળ જવો જોવે. શેર કરજો, જરૂરથી જ કરજો. કોમેન્ટ તો જરૂરથી તમે કરજો. ફાઇનલી આજે મારા ભાઈબંધો ગરબાનું આયોજન કરી દીધું છે. તમે દેખી રહ્યા છો. આ દેખો મહેશભાઈ રાતે 11 વાગી ગયા છે તો પણ માતાજીની સેવા આપે છે. અરે આ રાજુભાઈ રાતે 11 વાગ્યા કોઈ દિવસ જાગતા નહીં તો આજે જાગીને માતાજીની સેવા આપે છે. અરે અમારા ખાસ રમેશભાઈ, જય માતાજી. અરે આ જય માતાજી. તમારું કહેવાનું કોઈ ભાઈ થાય? વિક્રમભાઈ તમારું કોઈ કહેવાનું? બસ ભાઈ બસ. હા સેવા ભાવના કોઈ કહેવાનું થતું હોય તો કહેજો યાર. તમારું? બસ ભાવ આ ગરબાનું ડેકોરેશન લઈ લીધું છે અમે. રાતે 11 વાગ્યા. હવે આટલું બહુ બધું છે, બીજું બાકી છે. સવારમાં લેવાનું છે ડેકોરેશન. અને આ બધા અમારા મિત્રો છે બનાસકાંઠાના બંકા. જોઈ લો તમે. ગરબા બાંધી રહ્યા છીએ અને અમારે ટ્રેનિંગ લેવાની છે એટલે ટ્રેનિંગ ચાલુ કરીએ છીએ. ઓકે, એવું છે? તમારે નાચવાની ઈચ્છા થઈ ગઈ છે? હા. ના તો હેડો, રાતે 11 તો વાગ્યા એ કોઈ નહીં, આપણે 12 વાગશે તો કોઈ ચિંતા નહીં યાર. સાચી વાત ને લક્ષ્મણભાઈ? તો તમારું મોડું જ નહીં થાય ને? ના ના, ટ્રેનિંગ બીજી લો રહી સવારમાં યાર, નાચવા બાચવાનું યાર ઠીક રહે ને યાર. કાલ ચમ કે કાલે યાર નવરાત્રી બેસી જાય એટલે. ચાલો મિત્રો, તારે અમે ગરબાની ટ્રેનિંગ લઈએ. જય માતાજી. જય માતાજી. આજે અમારા ભાઈઓ બહુ નાચે છે સારું, અને એમને નાચતા પણ આવડે છે સારું. થોડી થોડી ભૂલ પડે છે પણ આ 10 દિવસમાં સુધારી દેશે ને વિક્રમભાઈ? હા, સુધારી દેશે 10 દિવસમાં. હા, આ તો યાર નોરતા હી યાર આપણે વિવો જેવું આયોજન નહીં એટલે આપણે નોરતમ તો સારું, નોરતો જેવું જ તાળીએ જ રમવું પડે પાછું. હવે પેલું તમે વિવો વાળું કરો જ ના મેળ પડે હો. હા લક્ષ્મણભાઈ તમારે કોઈ કેવું? બસ જય માતાજી. મારું હવે પણ તમે યાર થોડું નાસ્તે શીખી લેજો યાર સારું યાર. 10 દાડા શીખી લે. હવે તમારે રમેશભાઈ કોઈ કહેવાનું? અમે નાસ્તો પછી થોડા શીખો. એવું છે એમ? આ 10 દિવસમાં આવડી જશે? હવે શીખી જાઓ. ઓકે, તમારું કોઈ મહેશભાઈ? ચાલો મિત્રો, એક બીજી વાત કે અમે 10 દિવસની અંદર રોજ એક બ્લોગ મૂકીશું, એ જોવાનું ભૂલતા ના. જય માતાજી. અમે દરરોજ આવો નાચો ઘણીવાર અને અમારો બ્લોગ પણ હે આગળ વધારો.
જય માતાજી. જય માતાજી. અમારા આવા નવા રોજના વિડીયો 10 દિવસ અમારે બ્લોગ બનાવવાના રહેશે, જેથી કરીને તમે જોવાનું ભૂલતા નહીં અને 10 દિવસ અમારા નવા બ્લોગ તમને મળી જશે. અને બીજી વાત કે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં બનાસકાંઠા બંકા એ જોવાનું ભૂલતા નહીં. એવું જય છે. માં અંબે ભવાની. જય